નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં આપણે આઈયુડી ઇન્ટ્રા યુટ્રાઇન ડિવાઇસ છે તેના વિશેની માહિતી મેળવી હતી। હવે આ સેશનમાં આપણે હોર્મોનલ મેથડ છે તેના વિશેની ચર્ચા કરશું, એટલે કે જે હોર્મોનલ ગર્ભનિરોધક પદ્ધતિ છે તેના વિશેની માહિતી મેળવશું, બરાબર। શેમાં તો કોન્ટ્રાસેપ્ટિવ અથવા બર્થ કંટ્રોલ મેથડ છે, એટલે કે જે જન્મ નિયંત્રણ પદ્ધતિ છે અથવા તો ગર્ભનિરોધક પદ્ધતિ છે તેમાં મુખ્ય છે બે ક્લાસિફિકેશન મેઇન હોય છે, બરાબર। જેમાં ટેમ્પરરી મેથડ એટલે કે તેને આપણે સ્પેસિંગ મેથડ પણ કહેવામાં આવે છે, અંતર અથવા કામચલાઉ પદ્ધતિ છે તે બને। ત્યાર પછી તેનો સેકન્ડ ક્લાસિફિકેશન છે તે ટર્મિનલ અથવા પરમેનન્ટ મેથડ છે, એટલે કાયમી માટે, બરાબર, જે ગર્ભનિરોધક પદ્ધતિ છે તે। ત્યાર પછી મેલ અને ફિમેલ સ્ટરીલાઇઝેશન એટલે કે જે નસબંધી કરાવે છે તે આપણે જે આગળના બધા સેશન છે તેમાં તેની માહિતી મેળવવાના છીએ। જે લાસ્ટ સેશન છે તેમાં આપણે ટેમ્પરરી મેથડ છે, કામચલાઉ પદ્ધતિ છે, તેમાં બેરિયર મેથડની આપણે માહિતી છે તે મેળવી ચૂક્યા છીએ, અને ત્યાર પછી આઈયુડી છે તેની પણ માહિતી મેળવી છે। હવે આ સેશન છે તેમાં હોર્મોનલ મેથડ એટલે પદ્ધતિ છે તેની માહિતી મેળવશું। ત્યાર પછીનું જે સેશન છે તેમાં પોસ્ટ કન્સેપ્શન પદ્ધતિ છે તેના વિશેની માહિતી મેળવશું। ત્યાર પછી નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ છે તેની માહિતી મેળવશું। ત્યાર પછી આપણે ટર્મિનલ અથવા પરમેનન્ટ જે મેથડ છે તેના વિશેની ચર્ચા કરવાના છીએ। તો આ સેશનમાં આપણે છે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે જે હોર્મોનલ ગર્ભનિરોધક પદ્ધતિ છે તેના વિશેની માહિતી છે તે મેળવવાના છે। તો તેમાં સૌથી પહેલા તો આપણે ઇન્ટ્રોડક્શન જોશું, એટલે પરિચય જોશું કે હોર્મોનલ ગર્ભનિરોધક અથવા તો કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ છે તે શું છે। તેમાં ઓરલ પિલ્સ એટલે કે જે મોં વાટે લેવામાં આવતી દવાઓ છે તે, ત્યાર પછી હોર્મોનલ જે કમ્બાઇન છે અથવા તો પ્રોજેસ્ટેરોન છે અથવા તો પોસ્ટ કોલિટલ જે બધી પદ્ધતિ છે અથવા તો દવાઓ છે, મેડિસિન છે તેની માહિતી મેળવશું। પછી જે નોન હોર્મોનલ જે બધી ટેબ્લેટ અથવા તો મેડિસિનનો યુઝ થાય છે દવાનો, તેના વિશેની ચર્ચા કરશું। ઇન્જેક્ટેબલ શું યુઝ થાય છે, કઈ મેડિસિન યુઝ થાય છે તેની ચર્ચા કરશું। સાઇડ ઇફેક્ટ વિશે માહિતી મેળવશું અને કોન્ટ્રા ઇન્ડિકેશન છે તે પણ જોશું। એટલે સંપૂર્ણ માહિતી છે હોર્મોનલ મેથડ છે તેની આ સેશનમાં મેળવવાના છીએ। તો હવે આપણે ફટાફટ છે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ છે તેના વિશે ચર્ચા કરીએ। પણ હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો, અને વધારે વધારે તમારા મિત્રો છે તેને પણ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક મોકલજો, જેથી તેને પણ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થાય અને આપ સૌનો પણ સાથ અને સહયોગ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે। હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ અથવા તો હોર્મોનલ ગર્ભનિરોધક જે પદ્ધતિ છે તેમાં તો સામે તમને ફોટોગ્રાફ સાથે તમામ ડિટેલ છે તે જોવા મળશે, બરાબર। ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં હું તમને જણાવી દઈશ, એટલે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં આપણે સરળ રીતે છે ચર્ચા કરવાના છીએ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડની। તો હોર્મોનલ ફર્સ્ટ ફોટોગ્રાફ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં આઈયુડી છે, બરાબર, બર્થ કંટ્રોલ એન્ડ મોર્નિંગ આફ્ટર પિલ્સ છે તેનો ફોટોગ્રાફ છે। આઈયુડી છે તે હોર્મોનલ છે તેનો છે। વજાઇનલ રિંગ છે, બરાબર, જેને નુવા રિંગ પણ કહેવામાં આવે છે તે ફોટોગ્રાફ છે। પછી ડેપો પ્રોવેરા, બરાબર, એટલે કે જે તમે સામે ફોટોગ્રાફ જોઈ શકો છો। પછી ઇમ્પ્લાન્ટેડ હોર્મોન એટલે કે ઇમ્પ્લાનોન જેને કહેવામાં આવે છે, બરાબર, એટલે ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવતું હોય તેના વિશે કોઈ ઓથો એવરા ધ પેચ એટલે કે પેચ દ્વારા જે હોર્મોનલ ટેકનિક છે તે બધી, અને હોર્મોનલ મેથડનો જે સેકન્ડ ફોટોગ્રાફ છે તેમાં પણ તમે પિલ્સ જોઈ શકો છો, પેચ જોઈ શકો, રિંગ છે, ઇમ્પ્લાન્ટ છે અને શૂટ એટલે કે જે ઇન્જેક્ટેબલ જે આપતા હોય, બરાબર, તે તમામ છે તેની માહિતી છે આપણે જોશું। 1 બાય 1 છે તમામની ચર્ચા છે આપણે આગળ કરવાના છીએ અને ડિટેલ સાથે કરવાના છીએ, અને સરસ મજાનું છે રીઝનિંગ સાથે પણ આપણે તમામ માહિતી છે તે સમજશું। તો હવે આપણે એનો પરિચય જોઈ લઈએ। હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કન્સિસ્ટ ઓફ ગોનાડલ સ્ટીરોઇડ એટલે કે જે હોર્મોનલ ગર્ભનિરોધક ગોળીઓ છે જે ગોનાડલ સ્ટીરોઇડની હોય છે, જેમ કે એસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટ્રોજેન્સ, બરાબર। એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોજેન્સ છે તે શું છે અથવા તો પ્રોજેસ્ટેરોન છે તે શું છે તેના વિશેની પણ આપણે ચર્ચા છે બેઝિક લઈ લઈએ, એટલે પછી આપણે ખ્યાલ આવી જાય એસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોજેન્સ છે તે શું છે અને કઈ રીતે એનું કાર્યરત હોય છે, અને તે હોર્મોન છે શરીરમાં કઈ રીતે ઉત્પન્ન થાય છે તે બધી માહિતી મેળવી લઈએ। સૌથી પહેલા તો તેનો ઉપયોગ અથવા તો તે વર્ક શું કરે છે, કાર્ય શું કરે છે તે જોઈએ। તો એસ્ટ્રોજન છે તે આપણા શરીરનો જે શારીરિક વિકાસ છે, માનસિક જે ચક્ર છે, બરાબર, મેચ્યુરેશન જે સાયકલ છે, હાડકા છે તેનું જે સ્વાસ્થ્ય અથવા તો જે વિકાસ છે તે બધો હોર્મોન દ્વારા થતો હોય છે, અને તેના સિવાય મૂળ અને ત્વચા, બરાબર, બધામાં અફેક્ટેડ હોય છે, શેમાં તો સ્ત્રીમાં। ને પ્રોજેસ્ટેરોન છે, બરાબર, એ ગર્ભાશય છે તેનું જે યુટ્રસ માટે જે તૈયાર કરે અથવા તો ગર્ભાવસ્થા માટે છે ગર્ભાશય યુટ્રસને છે તે તૈયાર કરે અને તેને જાળવી રાખે, અને ગર્ભધારણ છે તેની તૈયારી, પ્રેગ્નન્સી માટેની જે તૈયારી છે તે અને તેની જાળવણી છે તે, તેના સિવાય જો માસિક સ્ત્રાવ છે, બરાબર, તેની જે
સ્તર છે તે ઓછું થાય ત્યાર પછી છે તે સ્ટાર્ટ થતું હોય છે, ત્યાર પછી પ્રોજેસ્ટેરોન છે તે સ્ટાર્ટ થવા જોવા મળતો હોય છે. હવે આપણે સમજીએ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે બરાબર ઉત્પન્ન ક્યાંથી થાય છે ને આખી પ્રોસિજર છે તે કઈ રીતે છે હોર્મોનની, તે આપણે માહિતી છે સરળ રીતે શોર્ટમાં છે બેઝિક મેળવી લઈએ. હવે બંને હોર્મોન છે તે ઉત્પન્ન કરવા માટે જે ઓવરી છે અથવા તો જે ઓવરીસ અથવા તો અંડાશય છે બરાબર ત્યાં થાય છે અથવા ત્યાં થતા હોય છે. સૌથી પહેલા તો જે મગજ છે તેમાં નિયંત્રણ થાય છે બરાબર, બ્રેઇન દ્વારા બધું નિયંત્રણ થાય છે. જે પિટ્યુટરી ગ્લેન્ડ છે તેને સંકેત આપે છે, ત્યાર પછી ઓવરી છે તે સક્રિય થાય અને બ્લડમાં હોર્મોન છે તે બધા મુક્ત થાય છે અને શરીરમાં છે ફરે છે બરાબર. આવી રીતે બેઝિક જે હોર્મોન છે એ આખી વધતી હોય છે. હવે જે એસ્ટ્રોજન છે એ ફોલિકલ્સ છે બરાબર, ઓવરીમાંથી જે ફોલિકલ્સ જોવા મળે છે તેમાંથી જે ઉત્પન્ન થતો હોય છે, અને પ્રોજેસ્ટેરોન છે બરાબર જે ઓવ્યુલેશન થાય બરાબર ત્યાર પછી જે બાકી રહેલો ભાગ છે જેને કોપલ્સ લ્યુટિયમ છે તે કહેવામાં આવતું હોય છે, એટલે કે ફેલાયર હોય છે, જે મુખ્ય સ્ત્રોત હોય છે બરાબર, જે પ્રોજેસ્ટેરોન છે તે જોવા અથવા તો ઉત્પન્ન થતો અથવા તો પ્રોજેસ્ટેરોન છે તે જોવા ત્યાં મળતો હોય છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ. એક્ઝામ્પલ ઓફ સિન્થેટિક એસ્ટ્રોજન આર એથિનાઇલ ઓસ્ટેડિઓલ એન્ડ સિન્થેટિક પ્રોજેસ્ટોજેન્સ આર ધ મેટ્રોક્સીપ્રોજેસ્ટેરોન એસિડેટ નોરેથિસ્ટેરોન એન્ડ લેવોનોસ્ટેસ્ટેલ છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે એટલે કે જે ઉદાહરણ તરીકે કૃત્રિમ જે એસ્ટ્રોજનના ઉદાહરણ તરીકે એથિનાઇલ ઓસ્ટેરિયોલ છે અને કૃત્રિમ પ્રોજેસ્ટોજેન્સ જેમાં મેડોક્સી પ્રોજેસ્ટેરોન એસિડેટ અને નોરેથિસ્ટેરોન એન્ડ અને જે બીજો છે તે લેવોનોજેસ્ટલ છે તે છે. હવે they act by preventing ovulation by the blocking the pituitary secretion of gonadotrophic FSH and LH which are the necessary for ovulation. એટલે કે જે તેઓ ઓવ્યુલેશન માટે જરૂરી જે ગોનાડોટ્રોફિલ છે બરાબર, જેમાં FSH અને LH બરાબર. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જેને કહેવામાં આવે છે બરાબર, જે સ્ત્રીના ફોલિકલ છે તે પરિપક્વ અથવા તો જે ઉત્તેજિત અથવા તો મુક્ત છે કરતા હોય છે, ને પુરુષોમાં જે સ્પર્મ છે તેનું ઉત્પાદન માટે પણ જવાબદાર હોય છે. કોણ? તો FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ને LH છે તે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે બરાબર, જે સ્ત્રીને ઓવ્યુલેશનમાં પ્રોજેસ્ટેરોન બનાવવા માટે અને પુરુષ છે તેમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન છે તેને ઉત્પન્ન માટે અને જે ટેસ્ટિસ છે તેને ઉત્તેજિત કરતું હોય છે. સરળ રીતે સમજીએ તેઓ ઓવ્યુલેશન માટે જરૂરી જે ગોનાડોટ્રોફિન છે બરાબર, FSH અને LH એટલે કે જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે અને જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે બરાબર, તે સ્ત્રાવને અવરોધિત કરી અને ઓવ્યુલેશન અટકાવવાનું જે કાર્ય છે તે કરતા હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઇફ ફોરગેટ one pill take two pill on next day and if forget two or more pill use another contraceptive method till starting of next packet. એટલે કે જો એક ગોળી ભૂલી જઈએ આપણે, એક ગોળી છે તે ભૂલી જઈએ અથવા તો ભૂલી જાવ તો બીજા દિવસે બે ગોળીઓ લો, અને જો બે કે તેથી વધુ ગોળી ભૂલી જાવ તો આગામી પેકેજ શરૂ થાય ત્યાં સુધી બીજી ગર્ભનિરોધક પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે આપણે ટેબ્લેટ ઓરલ પીલ્સ છે તે લેવાનું ચાલુ હોય બરાબર, તો જે એક ગોળી ભૂલી જઈએ અથવા તો બીજા દિવસે બે ગોળી ભૂલી જતા હોઈએ તો વધારે પડતી છે ગોળીઓ ભૂલી જઈએ તો તે આગામી પેકેજ છે તેને શરૂ થાય તે પહેલા જે બીજી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે અથવા પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઓરલ પીલ્સ આર ધ મોર ધેન 99% effective, 0.3% failure rate in perfect use and the 92 in the typical use means inconsistent or incurrent use. એટલે કે જો મૌખિક અથવા તો મોઢા દ્વારા ગોળી છે એનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે ને તો 99% વધુ અસરકારક છે તે રહે છે, અને સામાન્ય ઉપયોગમાં 92 જેટલો છે તે રહે છે. પણ જ્યારે સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે 0.3% જેટલો નિષ્ફળ દર જોવા મળતો હોય છે, અને જો ખોટો ઉપયોગ થતો હોય બરાબર, સામાન્ય ઉપયોગ થતો હોય અથવા તો અસંગત અથવા તો ખોટો ઉપયોગ થવાના જે 92% જેટલી અસરકારકતા છે તે જોવા મળતી હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એન્ટીબાયોટિક રિફામ્પિસિન ડિક્રીઝ એસ્ટ્રોજન લેવલ ઇન હ્યુમન ટોકિંગ OCP એટલે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ so lower the effectiveness of the pills in the preventing pregnancy.
એન્ટીબાયોટિક રિફામ્પિસિન છે બરાબર, એટલે કે ઓસીડી લેતી સ્ત્રીઓ છે તેને એસ્ટ્રોજન સ્તર છે તે ઘટાડતું હોય છે, અને જે ગર્ભાવસ્થા અટકાવવા માટે ગોળીની અસરકારકતા છે તે પણ ઘટાડે છે. એટલે કે કંઈ પણ એન્ટીબાયોટિક રિફામ્પિસિન તે બધા લેતા હોય તેની સાથે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે બરાબર, તેનું એસ્ટ્રોજન સ્તર છે તે ઘટાડે ને તેના લીધે ગોળી છે તેની અસરકારકતા છે તે ઘટતી જોવા મળે છે. હવે ત્યાર પછી ફર્સ્ટ જોઈએ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, મોઢા વાટે અથવા તો મોં વડે ગર્ભનિરોધક ગોળીઓ છે તે બધી યુઝ થાય છે તે. તો હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે હોર્મોનલ ગર્ભનિરોધક ગોળીઓ, તેમાં કમ્બાઇન્ડ પિલ્સ એટલે કે જે સંયુક્ત ગોળી છે તેનો આપણે ફોટોગ્રાફ જોઈએ. સામે તમે ફોટોગ્રાફ જોઈ શકો છો બરાબર, કમ્બાઇન્ડ જે પિલ્સ છે તેની. કન્ટેન બોથ એન એસ્ટ્રોજન, એથિનાઇલ એસ્ટાડિઓલ 13 mcg and progesterone levonorgestrel 0.15 મિલીગ્રામ EG એટલે માલા એન ફ્રી સપ્લાય, એટલે કે જે માલા એન છે બરાબર તે ફ્રી સપ્લાય છે. દાખલા તરીકે EG એટલે એક્ઝામ્પલ છે, જેમાં એસ્ટ્રોજનમાં એથિનાઇલ એસ્ટાડિઓલ છે એટલે કે 30 માઇક્રોગ્રામ છે તેનું જોવા મળે, અને પ્રોજેસ્ટેરોન છે તેમાં લેવોનોજેસ્ટેલ છે તે 0.15 મિલીગ્રામ છે તે બંને છે તે ધરાવતા હોય છે. એટલે કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે ધરાવે છે, જેમાં માલા એન છે તે ફ્રી સપ્લાય છે, એટલે કે તે ફ્રીમાં અવેલેબલ છે. હવે સ્ટાર્ટ આફ્ટર 6 months ઓફ ધ બર્થ ઇન ધ બ્રેસ્ટ ફીડિંગ મધર એન્ડ બિટવીન 21 to 28 ડે ઓફ બર્થ ઇન ધ નોન લેક્ટેટિવ મધર, એટલે કે જે સ્તનપાન કરાવતી માતાઓ છે જેના જન્મના 6 મહિના પછી, અને સ્તનપાન ન કરાવતી માતાઓ હોય તો જન્મના 21 થી 28 દિવસની વચ્ચે છે તે શરૂ કરવામાં આવતું હોય છે. એટલે કે જે સ્તનપાન અથવા બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે તેવી મધર છે બરાબર, જન્મના 6 મહિના પછી છે તેનો યુઝ સ્ટાર્ટ કરી શકે, અને જે સ્તનપાન નહીં કરાવતી બરાબર, જે બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવતી તેવી બધી મધર છે 21 થી 28 દિવસ છે બાળકના જન્મ પછી છે તે શરૂ કરી શકે છે. ફર્સ્ટ કોર્સ શુડ બી સ્ટાર્ટેડ ઓન ધ 5th day of maturation cycle counting first day of the bleeding as day number 1, એટલે કે જે પ્રથમ જે કોર્સ છે બરાબર, ફર્સ્ટ કોર્સ છે તે મેચ્યુરેશન સાયકલ અથવા માસિક ચક્રના જે 5મા દિવસે છે શરૂ થવો જોઈએ, અને જે બ્લીડિંગ અથવા રક્તસ્રાવનો જે પહેલો દિવસ છે ત્યારથી છે તે નંબર તરીકે છે ગણીને કરવાનું. એટલે ફર્સ્ટ દિવસે જે બ્લીડિંગ જોવા મળે ત્યારથી તે કાઉન્ટ કરી અને પછી સ્ટાર્ટ કરવાનું, 5મા દિવસે છે તે સ્ટાર્ટ કરી શકાય. પેકેટ કન્ટેન 21 હોર્મોન ટેબ્લેટ પલ્સ, 7 tablet are the 16 mg ferrous fumarate 90.5 mg ferrous iron, એટલે કે જે પેકેજ છે બરાબર કન્ટેનમાં 21 જે ગોળીઓ છે તે હોર્મોનલ ગોળીઓ છે, અને જે 7 ગોળીઓ છે તે 60 મિલીગ્રામ છે ફેરસ ફ્યુમેટ, એટલે કે જે 19.5 મિલીગ્રામ છે ફેરસ આયન છે તેમાં રહેલું હોય છે. એટલે કે ફેરસ આયન છે તે 19.5 મિલીગ્રામ જેટલું છે તેમાં રહેલું હોય છે. જે તમે ફોટોગ્રાફ છે તેમાં જોઈ શકો છો બરાબર, ફોટોગ્રાફ છે તેમાં જે શરૂઆતની 7 ટેબ્લેટ છે બરાબર તે, એટલે કે જેને આપણે ફેરસ આયન તરીકે આપણે કહી શકીએ બરાબર, તે 19.5 મિલીગ્રામ જેટલું છે તે રહેલું હોય, બાકીની જે 21 ટેબ્લેટો છે બરાબર તે હોર્મોનની ગોળીઓ છે તે પેકેજમાં જોવા મળે છે. ત્યાર પછીનું બી જોઈએ પ્રોજેસ્ટ્રોજેન ઓનલી પિલ્સ, જેને શોર્ટમાં POP કહેવામાં આવે છે, અને જેને મિની પિલ અથવા તો માઇક્રો પિલ પણ કહેવામાં આવે છે બરાબર. ફોટોગ્રાફમાં છે તમને પિલ છે તે જોવા મળે છે. હવે તેને આપણે સુપર મોસ્ટ આઈએમપી જે બધા પોઈન્ટ છે તે ફટાફટ જોઈ લઈએ. ઇફ કન્ટેન ઓનલી પ્રોજેસ્ટ્રોજેન એક્ઝામ્પલ તરીકે, એટલે કે એક્ઝામ્પલ છે બરાબર, આ જે ગોળી છે તેમાં ફક્ત જે પ્રોજેસ્ટેરોન છે તે હોય છે બરાબર. આગળનું હતું તે આપણે કોમ્બાઇન જોયું હતું, જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોજન છે તે બંનેનો સમાવેશ થતો હોય છે. આમાં ફક્ત પ્રોજેસ્ટ્રોજન છે તે જોવા મળતું હોય છે, જેમાં દાખલા તરીકે એટલે ઉદાહરણ તરીકે ઇજી તરીકે જે બતાવેલ છે તેમાં નોરેથોસ્ટેરોન છે અને લેવોનોજેસ્ટેલ છે બરાબર, તે બંને એના એક્ઝામ્પલ છે. ને ઇટ વર્ક બાય ધ ઇન્હિબિટિંગ સ્પર્મ penetration by the making the cervical mucus thick and the scratchy. It also delay transport of sperm and ovum uterine cavity by the inhibiting tubal motility. જે સર્વાઇકલ છે બરાબર એની લાળને જાડું અને દુર્લભ બનાવે, અને શુક્રાણુ જે આપણે કહીએ છીએ સ્પર્મ છે બરાબર તે નો પ્રવેશ છે તે અટકાવવા માટે કાર્યરત હોય છે, અને જે બધું ટ્યુબિંગ છે એની જે મોટિલિટી એટલે કે જે ગતિશીલતા છે બરાબર એ અટકાવી, અને જે શુક્રાણુ અને અંડાશય છે ગર્ભાશયના પોરાણમાં પરિવહન પર વિલંબ કરે છે. એટલે કે જે સ્પર્મ છે અને જે ઓવમ છે બરાબર તેના જે ગર્ભાશયમાં જે
ટ્રાન્સફર થાય છે, બરાબર, ટ્રાન્સપોર્ટ થાય છે, તેમાં તે વિલંબ કરતું અથવા વિલંબ છે તે કરાવે છે. each tablet contain the norethindrone 0.35 mg and 28 active pills. એટલે કે જે દરેક ટેબ્લેટ ગોળી છે તેમાં નોરિથોડોન 0.35 મિલીગ્રામ ને જે 28 સક્રિય ગોળીઓ છે તેમાં જોવા મળતી હોય છે. યુઝ ઇન ઓલ એજ client with the increased risk of the thrombosis and heart disease and during lactation. એટલે કે જ્યારે પણ વૃદ્ધાવસ્થામાં અથવા તો થ્રોમ્બોસિસ અને હૃદય રોગના જોખમ ધરાવતા દર્દીઓ છે તેના સ્તનપાન દરમિયાન ઉપયોગ કરો. એટલે કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે, થ્રોમ્બોસિસ અને હૃદયના જે જોખમ ધરાવતા હોય તેવા બધા દર્દીઓ છે તે બધા માટે જે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન છે તેનો ઉપયોગ કરવાનો થતો હોય છે. તમામ છે, બરાબર, જે કોન્ટ્રાસેપ્ટિક પિલ્સ છે તેના ફોટોગ્રાફ પણ સાથે આપેલ છે એટલે તમને સરળ રહેશે સમજવા માટે. હવે તેમાં આપણે સી જોઈ લઈએ, એટલે કે જે આપણે કોમ્બાઇન છે અને પ્રોજેસ્ટેરોન છે તે બંનેને આપણે માહિતી મેળવી. હવે તેમાં પછી આગળનું એટલે પોસ્ટ કોઇટલ કોન્ટ્રાસેપ્ટિક એટલે મોર્નિંગ આફ્ટર પિલ્સ અથવા તો જેને એમરજન્સી કોન્ટ્રાસેપ્ટિક પિલ્સ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે પ્રોજેસ્ટ્રોજેન માત્ર ગોળી છે તે અથવા તો જેને આપણે તેના સિવાયનું જે કોમ્બાઇન એટલે કે જે સંયુક્ત જે જોયું તેના સિવાયનું થર્ડ એટલે સી જોઈએ, જેમાં પોસ્ટ કોઇટલ ગર્ભનિરોધક અથવા તો જે મોર્નિંગમાં આફ્ટર પિલ્સ અથવા તો એમરજન્સી ગર્ભનિરોધક ગોળી છે તે આપણે કહી શકીએ. એટલે કે જે બધી સંયુક્ત મેથડ છે તે અથવા કમ્બાઇન જે પિલ્સ છે તેનો યુઝ કર્યો હોય, બરાબર. તે બંને હોર્મોન છે તેનું સંયુક્ત જોવા મળે, કોમ્બિનેશન છે તેની સાથે તે હોય છે, બરાબર. ત્યાર પછી જે આપણે પ્રોજેસ્ટેરોનની જે પિલ્સ જોઈ છે, બરાબર, જેને મિની પિલ્સ અથવા માઇક્રો પિલ્સ કહીએ છીએ, બરાબર, તે પિલ્સ જોઈએ છે. તે પણ 28 સક્રિય ગોળીઓ તેમાં જોવા મળે છે અને ઓમાં જે આયન છે તેની 7 હોય અને તેના સિવાયની હોર્મોનલ છે તે પણ આપણે 21 જેવી ગોળીઓ છે તે તેમાં જોવા મળતી હોય છે પેકેજમાં. હવે જે પોસ્ટ કોઇટલ ગર્ભનિરોધક અથવા કોન્ટ્રાસેપ્ટિક છે તે એમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તરીકે પણ યુઝ થતો હોય છે. એટલે કે જ્યારે એમરજન્સીમાં જરૂરિયાત હોય ત્યારે આપણે તેનો યુઝ કરી શકીએ, બરાબર. જે સામે તમને પેકેજ છે તેમાં 2 ગોળી જેવી જે જોવા મળતી હોય છે તે પિલ્સ છે, એટલે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે તેનું પેકેજ છે, બરાબર. આઈ પિલ્સ છે તે બ્રાન્ડ નેમ છે અને સાઈડમાં જે ફોટોગ્રાફ છે એમાં સમ સાઇડ ઇફેક્ટ ઓફ ધ મોર્નિંગ આફ્ટર પિલ્સ, એટલે કે જે મોર્નિંગની આફ્ટર પિલ્સ છે એટલે કે મોર્નિંગ સવારની, બરાબર, જે પિલ્સ છે તેની જે સાઇડ ઇફેક્ટ છે આડઅસર છે તેનો છે. તો તેમાં ફર્સ્ટ છે, બરાબર, સાઇડ ઇફેક્ટ તેમાં જે મેચ્યુરેશન સાયકલ છે, બરાબર, તેમાં ચેન્જ જોવા મળતા હોય છે. પછી લાઇટ વજાઇના બ્લીડિંગ છે તે જોવા મળતું હોય, નોઝિયા વોમિટિંગ જોવા મળતું હોય, બ્રેસ્ટ ટેન્ડરનેસ જોવા મળતું હોય. મેડિસિન છે તેનો એક ફોટોગ્રાફ છે તે તમને સામે જોવા મળે છે. તેમાં જે હેડેક અને ડિઝીનેસ જોવા મળતું હોય, એટલે કે માથાનો દુખાવો અને ચક્કર જેવું જોવા મળતું હોય. ત્યાર પછીનો જે ફોટોગ્રાફ છે તેમાં અબડોમિનલ જે પેઇન જોવા મળે અને ક્રેપિંગ એટલે કે ખેંચાણ છે તે પણ જોવા મળતું હોય છે. હવે આના જે સુપર મોસ્ટ એટલે પોસ્ટ કોઇટલ કોન્ટ્રાસેપ્ટિવ અથવા મોર્નિંગ આફ્ટર પિલ્સ અથવા એમરજન્સી કોન્ટ્રાસેપ્ટિક પિલ્સ છે તેના પણ સુપર મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે તે આપણે તમામ જોઈ લઈએ. લેવોનોજેસ્ટોલ એન્ડ કાઉન્સમાં છે પ્રોજેસ્ટેશનલ એજન્ટ યુઝ એન્ડ સેન્ટ્રલ બ્લડ કંટ્રોલ. પછી પિલ્સ શુડ બી ટેક વિધિન 72 hours of unprotected sex. Pills are more effective as the much as early they are taken. લેવોનોજેસ્ટેલ ચોક્કસ સમયે જે નિયંત્રણમાં વપરાતી પ્રોજેસ્ટેરોન એજન્ટ, બરાબર, જેને આપણે લેવોનોજેસ્ટેલ કહીએ છીએ અથવા તો તેને તરીકે આપણે ઓળખી શકીએ. જે ગોળી છે અસુરક્ષિત સંભોગના જે 72 કલાકની અંદર લેવી જોઈએ. એટલે કે જે સંભોગ છે અથવા તો જે ઇન્ટરકોર્સ છે અસુરક્ષિત રીતે થયો હોય, બરાબર, અનપ્રોટેક્ટેડ સેક્સ થયો હોય તો 72 કલાકની અંદર છે તે દવા લઈ લેવી જોઈએ. અને જે ટેબ્લેટ ગોળી છે જેને જેટલી વહેલી લેવામાં આવે તેટલી વધુ અસરકારકતા છે તે જોવા મળે છે. હવે ઇટ્સ ઇફેક્ટિવનેસ ઇન 52 to 94%, but if it are taken within first 24 hours it is a more than 90% effective. એટલે કે તેની અસરકારકતા છે તે 52 થી 94% છે તે જોવા મળતી હોય છે. પરંતુ જો તે છે પહેલા એટલે કે 24 કલાકની અંદર જો લેવામાં આવે તો 90% જેટલી વધુ અસરકારકતા છે તેની જોવા મળે છે. પેકેટ કન્ટેન 2 pills of the લેવોનોજેસ્ટલ. પેકેજ કન્ટેન 2 pills of the લેવોનોજેસ્ટેન 0.75 mg first within 72 hours and second after 12 hours. એટલે કે પેકેટમાં
લેવોનોજેસ્ટેલ 0.75 મિલીગ્રામની બે ગોળીઓ છે તે હોય છે. પહેલી 72 કલાકની અંદર અને બીજી 12 કલાક પછી છે લેવાની હોય. શરૂઆતના 72 કલાકની અંદર છે ફર્સ્ટ ટેબ્લેટ છે તે લઈ લેવાની. ત્યાર પછીની છે તે 12 અથવા 12 કલાક પછી છે તે ગોળીનો આપણે લેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. હવે આપણે હોર્મોનલ ટેકનિક છે તેના માહિતી મેળવી એટલે પદ્ધતિ છે તે બધી જોઈ છે બરાબર. જેમાં કમ્બાઇન્ડ સંયુક્ત છે તે પ્રોજેસ્ટેરોન વાળી છે તે જોઈ લીધી. ને ત્યાર પછી લાસ્ટમાં પોસ્ટ કોઇડ એટલે ગર્ભ નિરોધક અથવા મોર્નિંગ આફ્ટર પિલ્સ છે અથવા ઇમરજન્સી ગર્ભ નિરોધક ગોળી જે 2 ટેબ્લેટ હોય છે બરાબર. શરૂઆતની 72 કલાકની અંદર ને ત્યાર પછી 12 કલાક પછી છે સેકન્ડ ટેબ્લેટ છે તે લઈ લેવાની હોય છે બરાબર. બંને તેટલી છે વહેલી આપણે ટેબ્લેટ લેવાની થતી હોય છે. તે તમામ માહિતી મેળવી લીધી. હવે પછી નોન હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે બ્રાન્ડ નેમ છે તે બ્રાન્ડ નેમ ઓફ છાયા એન્ડ સહેલી બરાબર. બ્રાન્ડ નેમ છાયા અને સહેલી છે તે જોવા મળે. નોન હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે તેના બે ફોટોગ્રાફ્સ છે તે આપણે જોઈએ. જેમાં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો બરાબર. છાયા અને સહેલી બંનેના ફોટોગ્રાફ છે તમને સ્ક્રીન ઉપર આપેલ છે. હવે તેમાં આપણે સુપર મોસ્ટ આઈપી પોઈન્ટ છે તેની ચર્ચા કરી લઈએ. સેન્ટ ક્રોમેન ઓમેલોક્રિસફેન ઇઝ અ નોન સ્ટીરોઇડલ નોન હોર્મોનલ ટેબ્લેટ taken twice a week for the first 3 months, followed by once a week thereafter. It blocked estrogen. એટલે કે જે સેટ્રોક્રોમેટ અથવા તો ઓમેલોક્રિસફેન છે બરાબર એક નોન હોર્મોનલ અને નોન સ્ટીરોઇડ છે તે ટેબ્લેટ અથવા ગોળી છે જે પહેલા 3 મહિના માટે છે અઠવાડિયામાં 2 વાર લેવામાં આવે છે. ત્યાર પછીના જે અઠવાડિયા છે તેમાં 1 વાર લેવામાં આવતી હોય છે. અને જે એસ્ટ્રોજન બ્લોકેટ છે તે જોવા મળે અથવા તો બ્લોક છે તે કરી શકે છે એટલે અવરોધ ઊભો છે તે કરી શકે છે. ત્યાર પછી ઇફ સેફ ફોર ધ બોથ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ નોન બ્રેસ્ટ ફીડિંગ વુમન કેન બી યુઝ ઇવન ઇમિડિયેટલી આફ્ટર ચાઇલ્ડ બર્થ. એટલે કે જે સ્તનપાન કરાવતી અને સ્તનપાન ન કરાવતી બંને સ્ત્રીઓ માટે સલામત છે અને બાળકના જન્મ પછી તરત જ તેનો ઉપયોગ કરી શકાય છે બરાબર. બ્રેસ્ટ ફીડિંગ કરાવે કે ન કરાવે બંને માતાઓ માટે છે તે યુઝફુલ છે. Women who have the side effect with mala N and mala D can also use this tablet. એટલે કે જે માલા N અને માલા D છે ને આડઅસર ધરાવતી મહિલાઓ છે સ્ત્રીઓ છે તે આ ગોળીનો ઉપયોગ કરી શકે છે. આપણે ઓરલ પિલ્સ છે તેના વિશેની માહિતી મેળવી હતી. તેમાં જે કમ્બાઇન્ડ ને સંયુક્ત ને છે બરાબર પ્રોજેસ્ટેરોન ને તમામ ટેબ્લેટ અને નોન હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ છે તેની પણ પિલ્સની માહિતી મેળવી લીધી છે. હવે ત્યાર પછી ડેપોડ ફોર્મ્યુલેશન એટલે ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ જે ઇન્જેક્શન મારફતે છે તે આપવામાં આવતું હોય બરાબર. એટલે કે જે સોય મારફતે છે શરીરમાં છે તે દાખલ કરવામાં આવતું હોય તે એટલે કે ડેપો ફોર્મ્યુલેશન અથવા ઇન્જેક્ટેબલ ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે તે. જેમાં પ્રોજેસ્ટોજેન્સ ઓનલી ઇન્જેક્ટેબલ એટલે કે જે પ્રોજેસ્ટોજેન્સ ફક્ત ઇન્જેક્ટેબલ છે તે. તો 3 types of the progestogen only injectable are used as injectable contraceptive are. એટલે કે જેમાં 3 પ્રકારના પ્રોજેસ્ટોજેન ફક્ત ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે તે. એટલે કે નીચેના જે એના નામ છે તે આપણે ચર્ચા કરશું. સામે ફોટોગ્રાફ છે બરાબર તે પ્રોજેસ્ટોજન ઇન્જેક્ટેબલ છે તેનો છે. એટલે તે તમે જોઈ શકો કેવું તેનું ઇન્જેક્શન છે તે મળે છે. ફર્સ્ટ ઇન્જેક્ટેબલ જેને DMPA કહેવામાં આવે છે બરાબર. ડેપો મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિડેટ 115 mg IM every 3 month. એટલે કે જે 150 મિલીગ્રામ છે દર 3 મહિને છે IM એટલે ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં છે તે આપવામાં અથવા લેવાનું થતું હોય છે. સામે તમે એનો ફોટોગ્રાફ પણ જોઈ શકો છો બરાબર. ડિપો પ્રોવેરા બરાબર તેનું બ્રાન્ડ નેમ છે તે. ત્યાર પછીનું ઇન્જેક્ટેબલ જોઈએ ઓનેટ EN જેને નોરેથિસ્ટેરોન એનેટેડ કહી શકાય બરાબર. એનેટેડ જે 200 mg IM every 2 month બરાબર. જે પહેલાનું જોયું હતું બરાબર. જે DMPA છે બરાબર એટલે ડેપો મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિડેટ છે 150 મિલીગ્રામ દર 3 મહિને છે IM ઇન્ટ્રા સ્નાયુ માર્ગ છે લઈ શકાય. ત્યાર પછી ઓનેટ EN એટલે નોરેથિસ્ટેરોન એનેટેડ છે બરાબર. તે 200 મિલીગ્રામ દર 2 મહિને છે IM એટલે કે મસ્ક્યુલર અથવા તો સ્નાયુ માર્ગ છે ત્યાં લઈ શકાય. તેનો ફોટોગ્રાફ પણ નીચે આપેલ છે તમે જોઈ શકો છો. DMPA SC લાસ્ટમાં SC છે એટલે સબક્યુટેનસ નેવલ લોઅર ડોઝ DMPA with 104 mg rather than 150 mg give by SC with 3 month interval. એટલે 3 મંથના ઇન્ટરવલમાં આપવામાં આવે છે બરાબર. 150 mg ને બદલે બરાબર 104 mg છે તે આપવામાં થતી હોય છે બરાબર. DMPA નું જે આપણે ફર્સ્ટ ઇન્જેક્ટેબલ છે
IM આપતા હતા, બરાબર. જે ડેપો મેટોક્સી પ્રોજેસ્ટેરોન એસિડેટ છે તે ઇન્જેક્શન 150 મિલીગ્રામ દર 3 મહિને છે તે IM આપવામાં આવતું હતું, બરાબર. તે જ ઇન્જેક્શન છે સબક્યુટેનસ છે તે 150 મિલીગ્રામને બદલે 104 મિલીગ્રામ છે તે આપવામાં આવે ને નવી ઓછી છે માત્રા છે તે જોવામાં આવતી હોય, 3 મહિનાના જે ઇન્ટરવલ છે તેની સાથે આપવામાં આવતું હોય છે. ત્યાર પછી સબડર્મલ ઇમ્પ્લાન્ટ છે તેના વિશેની આપણે ચર્ચા કરી લઈએ. સબડર્મલ ઇમ્પ્લાન્ટ જે તમે ફોટોગ્રાફ છે તે તમે જોઈ શકો છો, જે સબડર્મલ ઇમ્પ્લાન્ટનો છે તેમાં ફોટોગ્રાફમાં તમે ઇમ્પ્લાન્ટોલ છે તે તમે જોઈ શકો છો, બરાબર. જે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે સબડર્મલમાં, ક્યાં તો હાથ અથવા તો આમ છે તેના ભાગ ઉપર. યુઝ સબડર્મલ ઇમ્પ્લાન્ટ નાવ એજ અ નોર પ્લાન્ટ contains 6 elastic capsule containing 35 mg each of the levonorgestrel. It approved for 5 years. It inserted in just under skin of the woman's arm. સબડર્મલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ જે છે તેને નોર પ્લાન્ટ પણ કહેવામાં આવે અથવા તેના નામ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તેમાં 6 ઇલાસ્ટિક કેપ્સ્યુલ હોય છે, જેમાં દરેક 35 મિલીગ્રામ છે તેમાં લેવોનોજેસ્ટ્રોલ છે તે હોય છે અને તે 5 વર્ષ માટે માન્ય અથવા 5 વર્ષ માટે છે તે અપ્રુવેડ હોય છે ને તે સ્ત્રીને જે હાથની ત્વચા છે તેની નીચે છે દાખલ કરવામાં આવે છે, એટલે સબડર્મલ છે તે દાખલ કરવામાં આવતી હોય છે. હવે મિત્રો આપણે તમે ફોટોગ્રાફમાં છે સબડર્મલ ઇમ્પ્લાન્ટ છે તેનો ફોટોગ્રાફ પણ જોયો છે. હવે આપણે સાઇડ ઇફેક્ટ ઓફ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિક એટલે રિસ્ક ઇન્ક્રીઝ વિથ એજ એન્ડ સિગારેટ એન્ડ સ્મોકિંગ, એટલે આપણે હવે સાઇડ ઇફેક્ટ જોવાની છે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ છે તેની, ગર્ભ નિરોધક છે તેની આડઅસરો જોવાની છે, જેમાં ઉંમર છે અને સિગારેટ છે પીવાના સાથે, બરાબર, જોખમો પણ છે તે વધે છે, બરાબર. સિગરેટ ને સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ યુઝ કરતા હોય અને એજ છે, બરાબર, તેના લીધે છે તેના જોખમ પણ છે વધારે જોવા મળતા હોય છે, એટલે કે તેની સાઇડ ઇફેક્ટ પણ વધારે જોવા મળે છે. તો તેની સાઇડ ઇફેક્ટ અથવા તો જે આડઅસર, તેમાં કાર્ડિયોવાસ્ક્યુલર અફેક્ટ ઇન્ક્રીઝ 40% રિસ્ક, બરાબર. કાર્ડિયોવાસ્ક્યુલર અસર હોય તો 40% જોખમ છે તે વધે છે. માયોકાર્ડિયો ઇન્ફાર્ક્શન તે સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. સેરેબ્રલ થ્રોમ્બોસિસ એન્ડ વેનસ થ્રોમ્બોસિસ છે તે પણ જોવા મળે છે. હાઇપરટેન્શન એન્ડ ડિક્રીઝ HDL. HDL છે તેનું ફૂલ ફોર્મ થાય છે હાઈ ડેન્સિટી લિપ્રોપ્રોટીન, બરાબર, એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ જેને કહેવામાં આવે છે, બરાબર. તે ઓછું ડિક્રીઝ એટલે ઓછું જોવા મળે. ઓલ ટાઈપ ઓફ હોર્મોન કોન્ટ્રાસેપ્ટિવ્સ આર ધ કોન્ટ્રાઇન્ડિકેટેડ ફોર પેશન્ટ વિથ હાર્ટ ડિસીઝ, એટલે કે હૃદય રોગ ધરાવતા દર્દીઓ છે તમામ પ્રકારના હોર્મોન ગર્ભનિરોધક બિનસલાહભર્યા છે તે જોવા મળે છે. કાર્સિનોજેનેસિસ છે તેમાં તો ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ધ સર્વાઇકલ કોમન બ્રેસ્ટ એન્ડ લીવર કેન્સર, બરાબર. કાર્સિનોજેનેસિસ છે તેમાં સર્વાઇકલ એટલે સામાન્ય સ્તન અને યકૃતના કેન્સરના જોખમ વધે છે, બરાબર. જેમાં બ્રેસ્ટ અને લીવર છે તેના કેન્સરનો જોખમ છે તે વધે છે. ત્યાર પછીનું ડિક્રીઝ મિલ્ક પ્રોડક્શન, એટલે કે જે મિલ્ક છે તેનું પ્રોડક્શન છે તે ડિક્રીઝ જોવા મળે છે, જેમાં એસ્ટ્રોજન કન્ટેનિંગ પિલ્સ 42% ઓર પ્રોજેસ્ટેરોન કન્ટેનિંગ પિલ્સ 12% ડિક્રીઝ મિલ્ક પ્રોડક્શન આફ્ટર 18 વીક ઓફ યુઝ, એટલે કે જે મિલ્ક પ્રોડક્શન છે તેમાં ઘટાડો જોવા મળે, જેમાં એસ્ટ્રોજન છે એ 42% અને પ્રોજેસ્ટેરોન છે તે 12%નો જો યુઝ થતો હોય, ઉપયોગ થતો હોય તો 18 વીક પછી, બરાબર, જે મિલ્ક પ્રોડક્શન છે તે ડિક્રીઝ છે તે જોવા મળે છે. વેઇટ ગેઇન, હેડેક એન્ડ ધ માઇગ્રેન, વજન વધારો થાય, માથાનો દુખાવો થાય, માઇગ્રેન છે તે જોવા મળે છે. હવે એડવાન્ટેજ ઓફ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ, એટલે કે ઇઝી એક્ઝામ્પલ જોઈએ તો ઓરલ પિલ્સ, બરાબર. હોર્મોનલ ગર્ભનિરોધક છે તેના જે ફાયદાઓ છે તેમાં દાખલા તરીકે જે ઓરલ પિલ્સ છે, મોઢા વાટે જે ગોળીઓ લેવામાં આવે છે તેના એડવાન્ટેજ જોઈએ તો ઇટ મેક ધ પીરિયડ શોર્ટર, લાઇટર એન્ડ મોર રેગ્યુલર. ઇટ પ્રોટેક્ટ against some disease like the fibrocyte disease, example તરીકે ફાઇબ્રોડેનોમા. decrease the risk of the oversight, iron deficiency anemia, PID એટલે કે pelvic inflammatory disease, ectopic pregnancy and ovaries and endometrium cancer, એટલે કે જે બધી હોર્મોનલ ગર્ભનિરોધક છે, બરાબર, તેના ફાયદા જોઈએ તો તેમાં દાખલા તરીકે ઓરલ પિલ્સ છે તેમાં તો જે માસિક સ્ત્રાવ છે તેને ટૂંકા, હળવા અને નિયમિત બનાવે છે, બરાબર. જે પીરિયડ છે, બરાબર, એને શોર્ટ બનાવે છે, ટૂંકા બનાવે છે, હળવા બનાવે છે અને રેગ્યુલર બનાવે છે. ફાઇબ્રોસાઇટિસ છે તે રોગ છે
જેને દાખલા તરીકે ફાઇબ્રોએડેનોમા, જેના કેટલાક રોગો સામે છે, જેવા ઘણા બધા રોગો છે તેની સામે રક્ષણ આપે, અને જે ઓવરીસ છે બરાબર, ઓવરી સાઇટ એટલે કે જે અંડાશયના ફોલો છે તે આયર્નની ઉણપ એટલે એનિમિયા છે તેની કંઈ ડેફિશિયન્સી હોય, પછી પીઆઈડી પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ હોય, એક્ટોપિક પ્રેગ્નન્સી અથવા ગર્ભાવસ્થા એટલે કે જે વધારે એક્ટોપિક પ્રેગ્નન્સી છે બરાબર, તેના ચાન્સ ફેલોપિયન ટ્યુબ મારીએ, બાકીના જે બધા યુટ્રસની સાઈડમાં ક્યાંય પણ પ્રેગ્નન્સી છે ઇમ્પ્લાન્ટ થતી હોય તો તેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે બરાબર. તેમાં પછી એન્ડોમેટ્રિયમ કેન્સર જોવા મળતું હોય તો તેમાં એટલે કે જે અંડાશય અથવા તો જે એન્ડોમેટ્રિયમ કેન્સર છે તેના બરાબર એ તમામ જોખમો છે તે બધા ઘટાડે છે. હવે કોન્ટ્રા ઇન્ડિકેશન ફોર યુઝ ઓફ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ એટલે હોર્મોનલ ગર્ભનિરોધકનો ઉપયોગ માટે જે બધા વિરોધાભાસ છે તે, જેમાં અબ્સોલ્યુટ અને રિલેટિવ બંને જોવા મળે. અબ્સોલ્યુટ એટલે કે સંપૂર્ણ, ને રિલેટિવ એટલે કે તેના સંબંધી આપણે કહી શકીએ એમ, હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ છે તેના. સંપૂર્ણ અથવા તો અબ્સોલ્યુટ જોઈએ તો કેન્સર ઓફ બ્રેસ્ટ એન્ડ જનાઇટલ એટલે કે જે બ્રેસ્ટ છે, સ્તન છે અને જે જનના અંગો છે બરાબર તે બધાના કેન્સર, પછી લીવર ડિઝીઝ એટલે યકૃત રોગ, કાર્ડિયાક ડિસીઝ એટલે હૃદય રોગ, હિસ્ટ્રી ઓફ ધ થ્રોમ્બો એમ્બોલિઝમ એટલે કે થ્રોમ્બો એમ્બોલિઝમ છે તેની કંઈ હિસ્ટ્રી હોય, પેઇન ઇન ધ થિંક એટલે કે જે સાંધાનો અથવા જાંઘનો જે દુખાવો છે વગેરે છે તે બધા. તેમાં બધા છે તે આપણે બિનસલાહભરી સ્થિતિ અથવા કોન્ટ્રાઇન્ડિકેશન છે તે યુઝ માટે જોવા મળે છે, ન કરવું જોઈએ એમ. રિલેટિવમાં એટલે કે સંબંધિતમાં જોઈએ, એજ ઓવર ધ 40 યર ઓફ અબાઉટ 35 ઇફ હેવી સ્મોકર બીકોઝ ઇટ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ધ કાર્ડિયોવાસ્ક્યુલર disease, smoking, epilepsy, first 6 weeks of the lactation, severe headache and visually disturbance and mild hypertension એટલે કે જે લોકોની એજ ઓવર 40 યર એટલે કે 40 વર્ષથી વધુ ઉંમર હોય, અબાઉટ 35 હેવી સ્મોકર એટલે કે 35 વર્ષ છે તો ને તે ધૂમપાન કરતો હોય તેવો વ્યક્તિ હોય તો, બીકોઝ ઇઝ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ધ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે જે કાર્ડિયોવાસ્ક્યુલર હૃદય રોગ છે બરાબર તેના રિસ્ક છે તે વધારે જોવા મળતા હોય છે સ્મોકિંગ બરાબર, સ્મોકિંગના લીધે. પછી એપિલેપ્સિસ એટલે કે જે વાય કહીએ તે, અને ફર્સ્ટ 6 months ઓફ લેક્ટેશન એટલે કે સ્તનપાનના પહેલા 6 મહિના, ને સિવિયર હેડેક એટલે વધારે પડતી ગંભીર માથાનો દુખાવો, ને વિઝ્યુઅલી ડિસ્ટર્બન્સ એટલે કે જે દ્રષ્ટિનો ખલેલ અથવા તો ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય, ને માઇલ્ડ હાઇપરટેન્શન એટલે જોખમ વધારે જોવા, હાઇપરટેન્શન હોય તો તેમાં જોખમ છે તે બધા વધારે જોવા મળે. એટલે કે 40 વર્ષથી વધુ ઉંમર અથવા તો 35 વર્ષથી વધુ ઉંમર જો ભારે ધૂમપાન કરનાર હોય તેવા બધા વ્યક્તિઓ હોય જે ધૂમપાન અથવા તો જે વાય છે અથવા સ્તનપાન છે એ પહેલા 6 મહિના સુધી બરાબર, સ્તનપાનના પહેલા 6 મહિના સુધી, અને ગંભીર માથાનો દુખાવો હોય ને દ્રષ્ટિ છે તેની કંઈ ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય, ને હાઇપરટેન્શન છે તે જોવા મળતું હોય માઇલ્ડ બરાબર, તો તે બધામાં વધારે રહે છે જોખમ તે બધા. તો મિત્રો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે બરાબર હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડની. જે હવે નેક્સ્ટ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી નેચરલ અથવા તો ફેમિલી પ્લાનિંગ મેથડ છે બરાબર તે, અથવા તો જે પોસ્ટ કન્સેપ્શન અથવા તો જેને ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કહીએ છીએ તેના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ છે તે એટલે કુદરતી ફેમિલી પ્લાનિંગ પદ્ધતિ છે તે બધી. ત્યાર પછી મેલ અને ફિમેલ સ્ટરીલાઇઝેશન જેમાં વાઝેક્ટોમી અને ટ્યુબેક્ટોમી છે તેની સંપૂર્ણ માહિતી છે આપણે મેળવવાના છીએ. તો મિત્રો આજના સેશનમાં આપણે જે કોન્ટ્રાસેપ્ટિવ હોર્મોનલ છે તેમાં આપણે તમામ તેની સ્ટાર્ટિંગમાં જે શરૂઆતના સુપર મોસ્ટ આઈએમપી પોઈન્ટ હતા બરાબર, જે ઓરલ પીલ્સ છે તેના હોર્મોનલ છે તેના બરાબર, એટલે કે સુપર મોસ્ટ આઈએમપી જે બધા પોઈન્ટ હતા બરાબર તેની માહિતી મેળવી લીધી હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડમાં. ત્યાર પછી જે ઓરલ પીલ્સ છે તેમાં કોમ્બાઇન ને તમામ જે માહિતી છે પ્રોજેસ્ટેરોનિન છે, નોન હોર્મોનલ છે બરાબર, સાઇડ ઇફેક્ટ છે, કોન્ટ્રાઇન્ડિકેશન છે, એડવાન્ટેજ છે બરાબર, ક્યારે છે આ મેડિસિન અથવા તો જે ટેબ્લેટો છે તેનો યુઝ છે તે કરવો જોઈએ, ને જે બધા ઇન્જેક્ટેબલ છે તે બધાની માહિતી સંપૂર્ણ માહિતી છે આપણે મેળવી લીધી છે. તો હવે નેક્સ્ટ સેશનમાં આપણે પોસ્ટ કન્સેપ્શન મેથડ અને ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બરાબર તે સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે તેની ચર્ચા કરવાના છીએ.
તો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાઈને રહેજો અને વધારે ને વધારે તમારા મિત્રો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ સાથે જોડજો અને હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તે જરૂર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.